વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા પર ઉપદેશે પાંડિત્ય ન બનવું, પરંતુ પોતે આચરણ કરી અન્યને ઉપદેશ આપવો, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશો તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક, અને એમાં પણ જે હંમેશા પર ઉપદેશે પાંડિત્ય છે એ લોકો તો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો અમુક લોકોનો એવો સ્વભાવ હોય છે કે એવો બીજા લોકોને ઉપદેશ આપવામાં જ આરૂઢ રહેતા હોય છે. એ લોકોના જીવનની અંદર આપણે ડોક્યું કરીને જોઈએ ને તો એ લોકોનું આચરણ શાસ્ત્રોક્ત હોતું નથી. એ લોકો શાસ્ત્રો પ્રમાણે લોકોને ઉપદેશ આપે ખરા, પરંતુ એ લોકોના જીવનની અંદર એ ઉપદેશ ક્યારેય પણ આચરણમાં આવતો જ નથી. તો મનુષ્યએ હંમેશા લોકોને ઉપદેશ આપતા પહેલા પોતે એનું આચરણ કરવું જોઈએ. જો પોતે આચરણ કરવામાં આવે તો અપાયેલો ઉપદેશ સામેવાળાને તરત અસર કરી જાય છે. આ સંબંધમાં મહારાષ્ટ્રના સંત જ્ઞાનેશ્વરજીના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે. જ્ઞાનેશ્વરજી પોતાના સમયમાં એક નામચીન સંત હતા અને મહારાષ્ટ્રના કેટલાય લોકો જ્ઞાનેશ્વરજીને માનતા હતા. એક દિવસની વાત હતી, એક માતા પોતાના બાળકને લઈને જ્ઞાનેશ્વરજીની પાસે આવે છે અને એમને કહે છે કે ગુરુદેવ, આ મારો બાળક જે છે એ ગોળ બહુ ખાય છે, તો કૃપા કરીને આપ એને ઉપદેશ આપો જેથી કરીને એ ગોળ ખાવાનું બંધ કરે. જ્ઞાનેશ્વરજી કહે છે કે દેવી, આપ એક અઠવાડિયા રહીને મારી પાસે આવો, પછી હું એને ઉપદેશ આપીશ. પેલા બાળકની માતાએ કહ્યું કે ભલે. અને પછી એક અઠવાડિયા પછી પેલી માતા પોતાના બાળકને લઈને જ્ઞાનેશ્વરજીની પાસે આવી. ત્યારે જ્ઞાનેશ્વરજીએ એ બાળકને કહ્યું કે બેટા, હવેથી તું ગોળ ખાવાનું બંધ કરી દેજે. પેલા બાળકે કહ્યું કે ભલે ગુરુદેવ, હું હવેથી ગોળ ખાવાનું બંધ કરી દઈશ. આ પ્રમાણે પેલા બાળકે પ્રતિજ્ઞા કરી. એટલે એની માતા જ્ઞાનેશ્વરજીને કહે છે, ગુરુદેવ, આટલો ઉપદેશ આપવામાં તમે એક અઠવાડિયાનો સમય કેમ લીધો? ત્યારે જ્ઞાનેશ્વરજી કહે છે કે દેવી, જ્યારે તમે તમારા બાળકને લઈને મારી સમીપમાં આવ્યા ત્યારે હું પોતે જ ગોળ ખાતો હતો. એ સમયે હું તમારા બાળકને ઉપદેશ આપતે તો હું પર ઉપદેશે પાંડિત્ય થઈ જતે. પહેલા મેં ગોળ ખાવાનું બંધ કરી દીધું. એક અઠવાડિયા પર્યંત અમે ગોળની સામું જોયું નથી, અને એક અઠવાડિયા પછી તમને મેં બોલાવ્યા. મેં મારા જીવનની અંદર આચરણ કરીને બતાવ્યું અને પછી આ બાળકને ઉપદેશ આપ્યો. હવે તમારો બાળક જે છે એ ગોળ ખાવાનું બંધ કરી દેશે. અને થયું પણ એવું જ. ત્યારબાદ પેલા બાળકે ગોળ ખાવાનું બંધ કરી દીધું. જ્ઞાનેશ્વરજી પોતે આચરણ ન કરતે અને સીધો જ પેલા બાળકને ઉપદેશ આપતે તો એ ઉપદેશ એને લાગતે નહીં. પરંતુ જ્ઞાનેશ્વરજીએ સર્વપ્રથમ પોતે આચરણ કર્યું અને પછી એનો ઉપદેશ આપ્યો તો એ ઉપદેશ પેલા બાળકને અસર કરી ગયો. માટે હંમેશા જીવનની અંદર
કોઈક વ્યક્તિને કોઈક વસ્તુનો ઉપદેશ આપવો હોય તો સર્વપ્રથમ પહેલા આપણે એ વાત આચરણમાં છે કે નહીં એ વાત જોવાની છે અને પછી સામેવાળાને ઉપદેશ આપવાનો છે. જો એ પ્રમાણેની ક્રિયા કરવામાં ન આવે તો એવો વ્યક્તિ જે છે એ મહાપાપીઓનો શિરોમણી થઈ જાય છે. આ સંબંધમાં નારદ પુરાણ પૂર્વ વિભાગ 33મા અધ્યાયના 107મા શ્લોકની અંદર કહ્યું છે કે વાચા ધર્માન પ્રવદતિ મનસા પાપમિચ્છતિ જાની યાતમ મુનિ શ્રેષ્ઠ મહાપાતકી નામ વરમ. અર્થાત કે જે વાણીથી ધર્મનો ઉપદેશ કરે છે અને મનથી પાપની ઈચ્છા કરે છે અને એના જીવનની અંદર એ ઉપદેશ ચરિતાર્થ થતો નથી, તેને મહાપાપીઓનો શિરોમણી માનવો જોઈએ. આ પ્રમાણે અહીં નારદ પુરાણની અંદર આ વાત કહેલી છે. એટલે જે લોકો પર ઉપદેશે પાંડિત્ય છે, લોકોને હંમેશા ઉપદેશ આપવામાં જ રચ્યા પચ્યા રહેતા હોય છે, પરંતુ જેના પોતાના જીવનની અંદર શાસ્ત્રોક્ત આચરણ નથી, એ બધા જ મહાપાપીઓના શિરોમણી માનવા જોઈએ. માટે એવા મહાપાપીઓએ લોકોને ઉપદેશ આપતા પહેલા પોતાના જીવનમાં આચરણ કરવું જોઈએ. કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે આચારો પરમો ધર્મ, અર્થાત કે આચાર એ સર્વોત્તમ ધર્મ છે. અને વશિષ્ઠ સ્મૃતિમાં મહર્ષિ વશિષ્ઠ કહે છે કે આચારહીનો ન પુનંતિ વેદાહ, અર્થાત કે આચારહીન મનુષ્યને વેદો પણ પવિત્ર કરી શકતા નથી. માટે ભક્તો પોતાનું જીવન હંમેશા ધર્મમય બનાવજો, એ જ શાસ્ત્રોનો સિદ્ધાંત છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.